દાદાના દરબારમાં તમારું બધાનું સ્વાગત છે. આ દાદાનો દરબાર છે. હોવા લીંબ વૃક્ષ નીચે બેસીને મહારાજ જે 32 વર્ષ સુધી છે સરસ મજાનો અમૃત રસ પીરસ્યો તો આપણે 30 દિવસ સુધી આ દાદાના દરબારમાં બેસીને આપણે ધૂન કરવાની છે. આ દાદાનો દરબાર છે. મહારાજ 30 વર્ષ સુધી દાદાના દરબારમાં રહ્યા હતા. આપણે 30 દિવસ સુધી 1 કલાક અહીંયા બેસવાનું છે. અને દાદાના દરબારમાંથી જે જ્ઞાન મળ્યું હતું ભક્તોને, જે સમજણ મળી હતી, જે શાંતિ મળી હતી, એવી ને એવી શાંતિ રેગ્યુલર 30 દિવસ જે ભરસે વાર માત્ર 1 કલાકો, ઓનલી 1 અવર, એને જેવું મુક્તાનંદ સ્વામીને સુખ મળતું હતું, જેવું દાદા કાચીને સુખ મળતું હતું, જેવું જીવુબા લાડુબાને સુખ મળતું હતું, એવું ગેરંટી પૂર્વક અહીંયા બેસીને સુખ મળશે. એટલે આ દાદાનો દરબાર બનાવ્યો છે. કોન્સેપ્ટની પાછળ એક ઉદ્દેશ છે કે દાદાનો દરબાર જ શું કામ, બીજું ઘણું બધું કરી શકતા હતા, પણ મહારાજ 30 વર્ષ સુધી દાદાના દરબારમાં રહ્યા હતા. રફલી સંતો એમ કહે છે કે મહારાજ લગભગ એની પોતાની મહારાજની જે લીલાનો જે કાળ હતો એમાંથી 30 વર્ષ સુધી મહારાજ દાદાના દરબારમાં રહ્યા હતા. તો આજે આપણે આ દાદાનો દરબાર બનાવ્યો છે. અને દાદાના દરબારમાં જે બેઠા હતા એ જ અહીંયા બેઠા છે યાર, બીજા નતા. સમજ્યા ને? આજે જેને ફૂલના શણગાર સજ્યા, સવાર કેટલું સરસ મજાનું ભગવાન સ્નાન કરતા હતા અને દર્શન આપ્યા. અમારા પૂજારીને એકવાર તાળી નાથી વધાવો. ઉત્સાહી છો, પ્રત્યક્ષ ભાવ. ભગવાનની ગરમી થાય તો આજે સ્નાન કરાવે રોજ સાવર કે આપણે સ્નાન કરવા કપે તો ભગવાન ગરમી થાય. અમારા પૂજારીને અમે કહી કે આમ ન કરાય, એ કઈ ભગવાનને પ્રત્યક્ષપણે લાડ લડાવે. તમે બધા કાયદા તમારા ઘરે રાખો કે અહીંયા તો ભગવાનને પ્રત્યક્ષપણે લાડ લડાવવાનું. ભગવાન સાક્ષાત હોય ને એને જેવું ગરમી થાય, એને સુગંધ ખપે. અમારા આનંદપ્રિય સ્વામી પ્રત્યક્ષ ભાવથી સેવા કરે છે. વખાણ નથી કરતો, વાસ્તવિક આ પ્રત્યક્ષ ભાવ ઠાકોરજીમાં આવો ને એના માટે અનંત જન્મની સાધના જોઈ ત્યારે આ ભગવાનનો પ્રત્યક્ષ ભાવ આવે છે, નહીં તો મૂર્તિ ભાવ આવી જાય. તો આજે પહેલો જ દિવસ છે, અધિક માસનો પ્રથમ દિવસ. અને પ્રથમ દિવસ એટલે નવા વર્ષનો નવો દિવસ, એટલે અન્નકૂટ ઉત્સવ કહેવાય. આપણે પડવાનો દિવસ હોય ને તો એક વર્ષના જેટલા ઉત્સવો 1 મહિનામાં ઉજવી લેવાના છે આપણે. એટલે આપણે અન્નકૂટ ઉત્સવ પણ કર્યો છે. અને નીચે આંગણમાં આજે ગોવર્ધન ઉત્સવ કર્યો છે. અહીંયાથી જેવા ફ્રી થાશું એટલે નીચે જઈને ગોવર્ધનનું પૂજન કરશું, તે આરતી કરશું અને લાભ લેશું આપણે, બરોબર ને? 1 મહિનો રોજ નવા ઉત્સવ, 1 મહિનો સુધી રોજ ફૂલના શણગાર, 1 મહિનો સુધી રોજ ધૂન, અને 1 મહિનો સુધી ધૂન પછી આપણે પવિત્ર ઘનશ્યામનો પ્રસાદ. આટલું 1 મહિના સુધી તમને ફ્રી ચાર્જ મળશે. લાભ લેવા આવો એ તમારું કામ છે, બરોબર ને? અને તમે આજે પહેલે જ દિવસ અમારા સંતો બહુ રાજી થઈ ગયા. સ્વામી તો આ સભા જોઈને અંતરપ્રેમથી પહેલે જ દિવસે હરિભક્તો બધા ફૂલ થઈ ગયું મંદિર. હજી તમે પ્રચાર કરવાનો બાકી છે, હજી સ્ટેટસ ઉપર તમે ચડાવશો એ બાકી છે, ફોન કરશો એ બાકી છે. અને તમે જુઓ તો ખરા, ઘણાને આપણે પોતાને મનમાં એમ થતું ધનુષ માસમાં ધૂનમાં માણસો આવે પણ અધિક માસમાં ક્યાં થોડા આવશે. પણ જો આજે પહેલે જ દિવસે આમનું લગભગ બહેનો પણ મોટી સંખ્યામાં આવ્યા છે, હરિભક્તો આટલી મોટી સંખ્યામાં આવ્યા છે. ખૂબ બધા પરિવારને તમે લાભ અપાવજો કે હાલો, અને પુરુષોત્તમ માસનો મહિમા તમે સાંભળજો. 3 વર્ષ સુધી તમે સાધના કરો અને આ 1 મહિનો સાધના કરો તો હરખે હરખું ફળ તમે 3 વર્ષનું ફળ તમને 30 દિવસમાં મળે એવું ઋષિ મુનિઓ મહિમા લખ્યો છે અધિક માસનો. તો આજે પહેલો દિવસ. અને આપણી જે ધનુષ માસમાં સ્કીમ હતી એને ઘનશ્યામ જે સ્કીમ રાખી છે કે કરતાલ લઈને જે મારું કીર્તન કરશે એને હું મારો મંગળાનો પ્રસાદ આપીશ. અને ભગવાનને તમે ખબર છે ને, આપણે પાટોત્સવ વખતે રોજ કેસર જળથી સવારે સ્નાન કરાવતા હતા. તો કેસર જળથી સ્નાન કરીને જે ધોતી પીતાંબરી ધારણ કરી હતી એવી 30 પીતાંબરીઓ ભગવાને પ્રસાદીની કરીને આ રાખી છે. જેની કરતાલમાં નંબર નીકળશે, ચિઠ્ઠી ઉછળશે, એને ભગવાનની પીતાંબરી, મંગળાનો પ્રસાદ અને એક પટકો, આટલું ઘનશ્યામ મહારાજ એને ભેટમાં દેવાના છે.